हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું નવી ટ્રીકથી ભરેલા કારેલા અને અહીંયા આપણે બેસનનો ઉપયોગ કર્યા વગર અને અહીંયા સિંગનો પાવડરનો ઉપયોગ કર્યા વગર એવા ભરેલા કારેલા બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા વજનમાં મેં 500 ગ્રામ કારેલા લીધા છે અને અહીંયા 4 જણા સર્વ કરી શકે એટલા આપણે કારેલા લીધા છે અને કારેલા ભરેલા બનાવતી વખતે હંમેશા નાના કારેલા છે તે મીડિયમ સાઈઝના આપણે પસંદ કરવાના છે। તો તેનામાં મસાલો છે તે બહાર નીકળશે નહીં અને બંને બાજુથી પેક રહેશે અને આ કારેલા છે તેની ઉપરની છાલ છે તે આપણે કાઢી લેવાની છે અને જો તે ન કાઢો તો પણ ચાલશે, પણ જે ઉપરની જે થોડી આપણે છાલ કાઢીશું તો કારેલા ખૂબ જ સરસ એવા બનશે અને જે કડવાશનો ભાગ હશે તે પણ દૂર થઈ જશે। અહીંયા કારેલામાં આ રીતે ચમચીનો પાછળનો ભાગ છે તેને આ રીતે કાપો મૂકી અને આપણે બી છે તે કાઢી લેવાના છે। જો બી કુમળા હોય તો તમે રાખી શકો છો, પણ આ બી છે તે આ રીતે પાકી ગયેલા હોય તો ખાતી વખતે જમતી વખતે આપણે મોઢામાં આવે નહીં, એટલા માટે આપણે બી કાઢી નાખીશું। જો બી કાઢેલા હશે તો જ પણ મસાલો સરસ એવો ભરાશે। અહીંયા આ કારેલા છે તે તમે જુવારના રોટલા સાથે, બાજરીના રોટલા સાથે અને પરાઠા રોટલી સાથે પણ સર્વ કરી શકો અને જુવારના રોટલા સાથે આ ભરેલા કારેલા છે તે ખૂબ જ અને સર્વ કરો ત્યારે ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણે આ રીતે ચમચીનો જે પાછળનો ભાગ છે તે હળવા હાથે તમે આ રીતે થોડુંક એવું કરશો એટલે નીકળી જશે। અહીંયા એકદમ ચોખ્ખા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતનું આપણે બધા કારેલા છે તેના બીજ કાઢી લીધા છે। હવે અહીંયા આપણે મસાલો કરીશું તો એને સાઈડમાં રાખીશું। અહીંયા આપણે ડાયરેક્ટ આપણે કારેલા બનાવીશું, મીઠું પણ આપણે નાખશું નહીં તો પણ તમારા કારેલા ખૂબ જ સરસ ટેસ્ટી અને કડવા પણ થશે નહીં। અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવતા હોય ત્યારે લસણની ચટણી ના હોય તો આપણે લસણની ચટણી બનાવીશું। તો એમાં અહીંયા 10 થી 15 જેટલી મેં લસણની કળી લીધી છે અને અહીંયા આ શાકમાં લસણનો ખૂબ જ ટેસ્ટ સારો એવો આવે છે। અહીંયા આપણું લસણ પણ વટાઈ ગયું છે અને હવે આપણે તેમાં લાલ મરચું આપણે એડ કરીશું। અહીંયા 2 ચમચી આપણે ઉપયોગ કરીશું। તમારે જે રીતે તીખા જોતી હોય એ રીતે તમે એડ કરી શકો છો, પણ અહીંયા આપણે મીડિયમ મરચું છે એટલે આપણે 2 ચમચી એડ કરેલું છે। હવે અહીંયા આપણે આ રીતે મસાલો છે તેને બરાબર મિક્સ કરી લેશું લસણની ચટણી। આ શાક તમે એકવાર ખાશો એટલે આંગળા ચાટતા રહી જશો એવું આ શાક ટેસ્ટી બને છે। તમે એકવાર જરૂરથી બનાવો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે એકવાર બનાવી અને આ શાક કેવું તમને લાગ્યું। કડવું તો સહેજ પણ થશે નહીં। અહીંયા આપણે આ મસાલો છે તે 1 ચમચી જેટલો મેં ઉપયોગ કરેલો છે અને બીજો વધારાનો છે તેને પણ આપણે આગળ ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે મસાલો કરી લેશું ભરેલા કારેલાનો। તો અહીંયા લસણની ચટણી એડ કરેલી છે અને 1 વાટકી મેં સેવ લીધી છે। જો તમારી પાસે સેવ ન હોય તો તમે ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો અને 1 મીડિયમ સાઇઝની કાંદા છે તેને મેં ઝીણા ચોપ કરી લીધા છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને ઉપરથી થોડુંક લાલ મરચું અને 1/4 સ્પૂન જેટલો આપણે હળદર પાવડર અને 1 ચમચી આપણે જીરા પાવડર એડ કરીશું। ભરેલા કારેલામાં તમે જે જીરા પાવડર એડ કરશો તો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને અહીંયા આપણે 1/4 સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરી છે। જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરી શકો છો અને અહીંયા આપણે જે ખાંડની જગ્યાએ આપણે બેલેન્સ કરવા માટે અડધું લીંબુ છે તેનો ઉપયોગ કરેલો છે, તો તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને ખાવાની। અહીંયા મેં ટમેટાનો સહેજ પણ ઉપયોગ કર્યો નથી, લીંબુનો ઉપયોગ કરેલો છે। હવે અહીંયા આપણે 2 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું, તેનાથી મસાલો એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું। હવે આ મસાલો છે તે એમનામ પણ તમે ખાઈ શકો એટલો ટેસ્ટી બની ગયો છે। તો હવે આપણે આ મિક્સ કરી અને કારેલા છે તેને આપણે બરાબર ભરી લેવાના છે। તો અહીંયા આ રીતે કાપો પાડેલો છે તેમાં આ રીતે જે મસાલો આપણે તૈયાર કરેલો છે ભરેલા કારેલાનો તેને આપણે ભરી દઈશું।
તો અહીંયા આપણા બધા કારેલા છે તે સરસ એવા ભરાઈ ગયા છે અને થોડો કમથી એવો મસાલો જે બચેલો છે તેને આપણે ઉપયોગમાં લેશું. તો અહીંયા મેં 1/4 સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે આપણે થોડુંક અડધી ચમચી જેટલું એડ કરેલું છે મેં. અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર અને અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું અને આ મસાલામાં થોડુંક એવું પાણી એડ કરીશું, વધારે એડ કરવાનું નથી. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, જ્યાં મસાલામાં પણ મીઠું એડ કરેલું છે. અહીંયા આપણે 2 ચમચા જેટલું મેં તેલ એડ કરેલું છે. અહીંયા ભરેલા કારેલામાં થોડુંક તેલનું પ્રમાણ હોય તો ભરેલા કારેલા છે તે ખૂબ જ સારા એવા લાગે છે. હવે અહીંયા વઘારમાં મેં અડધી ચમચી જેટલું અહીંયા રાઈ એડ કરેલી છે. રાઈ સરસ એવી આપણી ફૂટી ગઈ છે. તો અહીંયા મીઠી લીમડીના પાન અને જે મસાલો જે આપણે તૈયાર કરેલો હતો તેને એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લેવાનો છે. અહીંયા તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે. ગેસની આંચ આપણે ધીમી રાખીશું. હવે અહીંયા મેં ઉપરથી હિંગ એડ કરેલી છે, તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે અહીંયા આપણું તેલ ઉપર આવી ગયું છે તો બધા કારેલા છે તેને આ રીતે ગોઠવી દેવાના છે અને અહીંયા અડધો ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે, વધારે આપણે પાણી એડ કરવાનું નથી. તમારે રસો જેવો પાતળો જાડી ગ્રેવી જોતી હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો અને ઉપરથી થોડીક એવી સેવ મેં અહીંયા એડ કરેલી છે. હવે અહીંયા કુકરમાં આપણે બનાવીશું એટલે 3 વિસલ કરવાની છે. તો અહીંયા આપણી 3 વિસલ થઈ ગઈ છે અને આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો આપણા કારેલા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે, તેને પણ આપણે ચેક કરીશું. તો આ રીતના કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે. તો અહીંયા આપણું કારેલાનું શાક જોતાં જ ખાવાનું મન થાય એટલું ટેસ્ટી બની ગયું છે. તો તેને પ્લેટમાં એડ કરીશું. તમે આ રીતે ભરેલા કારેલા બનાવશો તો બધા જ ઘરના સભ્યો છે તે કારેલા ખાશે. હવે અહીંયા આપણે લીલા ધાણા ફ્રેશ એડ કરીશું. તો અહીંયા આપણું આ કારેલાનું શાક છે તે બની અને રેડી થઈ ગયું છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.